નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ ફનમાં. આજે આપણે શરૂ કરી રહ્યા છીએ એનએમએસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ટેસ્ટનું આયોજન, જેમાં તમામ વિદ્યાર્થીઓ ટેસ્ટ આપીને એનએમએસની પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવી શકે છે અને એનએમએસની પરીક્ષા પાસ કરી શકે છે. તો ચાલો આપણે આજના પ્રથમ ટેસ્ટની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના પ્રથમ ટેસ્ટના પ્રકરણનું નામ છે પ્રતિબિંબ આકૃતિ અને અલગ આકૃતિ. જે ટેસ્ટ એકદમ સરળ છે, તો આપણે શરૂ કરીએ. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે નીચે આપેલા 1 થી 10મા પ્રશ્ન આકૃતિની સામે આપેલ અરીસા તે આકૃતિનું પ્રતિબિંબ આપેલ 4 વિકલ્પમાંથી શોધીને લખવાનું છે. તો આ તો એકદમ સરળ અને ઈઝી હોય છે કે આકૃતિની ગમે તે પ્રતિબિંબ આપણે અરીસામાં કેવું દેખાય તે લખવાનું છે. તો આપણે શરૂ કરીએ આજના ટેસ્ટનો પ્રથમ પ્રશ્નથી. તો પ્રથમ પ્રશ્નમાં જે આકૃતિ આપેલ છે તેનું અરીસામાં પ્રતિબિંબ કેવું દેખાય? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવશે ડી. એવી જ રીતે બીજા પ્રશ્નમાં પણ પ્રતિબિંબ આપેલું છે, તે કેવું દેખાશે? જે આકૃતિ બીજા પ્રશ્નમાં આપેલી છે તેનું પ્રતિબિંબ અરીસામાં કેવું દેખાશે? તો તમે 4 વિકલ્પોમાંથી જોઈને લખી શકો છો, તો એનો પણ જવાબ આવશે ડી. ત્રીજા પ્રશ્નમાં સેમ ટુ સેમ એનું એ જ છે કે તેનું પ્રતિબિંબ અરીસામાં કેવું દેખાય છે. ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે બી. એના પછી ચોથો પ્રશ્ન, એમાં પણ અરીસામાં પ્રતિબિંબ કેવું દેખાય? તો ચોથા પ્રશ્નનો જવાબ આવશે સી. પાંચમા પ્રશ્નનો જવાબ આવશે ડી. છઠ્ઠા પ્રશ્નનો જવાબ આવશે બી. ત્યારબાદ પ્રશ્ન 7. તો તમે 7મા પ્રશ્નમાં જોઈ શકો છો કે એમાં પણ પ્રતિબિંબ તીર આપેલું છે, તેનું પ્રતિબિંબ કેવું દેખાશે? તો તમે અરીસામાં અંદાજે તમે અરીસામાં કેવું દેખાય તે તમને ખબર પડી જ જાય છે. 7મા પ્રશ્નનો જવાબ આવશે ડી. 8મા પ્રશ્નનો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી. જેમાં એક વિદ્યાર્થી તમારા જેવો છે, પતંગ ચગાઈ રહ્યો છે, તમને ખબર પડી જ આટલી તો કે અરીસામાં તેનું પ્રતિબિંબ કેવું દેખાય છે. તેના બાદ પ્રશ્ન નંબર 9, એમાં ન લખેલો છે, તો એ ન અરીસામાં કેવો દેખાય એ તમે અરીસામાં જાતે જોઈ શકો છો. તો ન તમે જોઈ લેવાનો, એ આવો દેખાશે બી. તો એનો જવાબ આવશે બી. 10મા પ્રશ્નમાં પણ વિદ્યાર્થી મિત્રો એનું એ જ છે કે અરીસામાં તેનું પ્રતિબિંબ કેવું દેખાય? તો 10મા પ્રશ્નનો જવાબ આવશે ડી. ત્યારબાદ આપણે શરૂ કરીએ પ્રશ્ન 11 થી 20માં, જેમાં અલગ પડતી આકૃતિ આપણે લખવાની છે. આમાં જે આકૃતિ આપેલી હોય તે કોઈ કારણસર જુદી પડે છે, તો તે આપણે આમાં જોઈને લખી દેવાનું છે કે કોઈ કારણસર કોઈક આકૃતિ અલગ કઈ રીતે પડે છે. તો 11મા પ્રશ્નમાં પ્રથમ આકૃતિ આપેલી છે ત્રિકોણ, બીજી ચોરસ, ત્રીજી ગોળ અને ચોથી પંચકોણ. એ બી સી ડીમાં 4 અલગ આકૃતિ આપેલ છે. તો આપણે જોવાનું છે કે આકૃતિમાં અલગ આકૃતિ કઈ પડે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં જવાબ આવશે સી. પરંતુ કેમ સી? તો જોવાનું કે એ ત્રિકોણ છે, જેમાં 3 ખૂણા પડે છે. બી ચોરસ, એમાં પણ 4 ખૂણા પડે છે. અને ડીમાં આવશે પંચકોણ, એમાં પણ ખૂણા પડે છે. અને સીમાં કોઈ પણ પ્રકારનો ખૂણો પડતો નથી, તે માટે તેનો જવાબ આવશે સી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 12. 12મા પ્રશ્નમાં પેન, સાયકલ, પુસ્તક અને પેન્સિલ, તો તેમાં અલગ શું પડે તે આપણે લખવાનું છે. તો જુઓ, પેન, સાયકલ, પુસ્તક અને પેન્સિલ, તેમાં અલગ પડતો તમને દેખાશે જ કે અલગ શું પડે? તો તેમાં આવશે સાયકલ. કારણ કે સાયકલ એ કોઈ ભણવાની વસ્તુ નથી, પરંતુ પેન, પુસ્તક અને પેન્સિલ તે ભણવાની વસ્તુ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પ્રશ્ન 13. તો પ્રશ્ન 13માં 4 વિકલ્પો આપેલા છે, જેમાં વિકલ્પ એ, સી અને ડી. તેમાં તમે જોઈ શકો છો કે ટી, આઈ અને ઈ નો ઉપયોગ થયો છે, અને બીમાં ઈનો ઉપયોગ થયો છે, બીજા વિકલ્પોમાં થયો નથી. જેમ કે એમાં ટીઆઈસી, બીમાં ટીઈસી, સીમાં સીટીઆઈ અને ડીમાં આઈટીસી. તો તમે જોઈ શકો બીમાં કોઈ પણ જે વચ્ચે ઈ આપેલો છે તે બીજા કોઈ વિકલ્પોમાં નથી, તે માટે 13નો જવાબ આવશે બી. ત્યારબાદ પ્રશ્ન 14, જેમાં તમે જોઈ શકો છો કે જો આપણે સમપ્રમાણતા જોઈએ તો સી અને બીમાં એકબીજાને છેદતી 2 રેખાઓ છે, જ્યારે બી, સી, ડીમાં ઓછામાં ઓછા 2 અલગ અલગ છેદક ભાગ સ્પષ્ટ દેખાય છે. તેના માટે 14મા પ્રશ્નનો જવાબ આવશે એ. હવે આપણે જોઈએ પ્રશ્ન 15. તો પ્રશ્ન 15માં એ, બી, સી અને ડીમાં આપેલ વર્તુળની અંદરનું કાળું બિંદુ પોતાનું સ્થાન બદલે છે. જો આપણે વર્તુળને 4 ભાગમાં વહેંચીએ તો વિકલ્પ બી, સી અને ડીમાં બિંદુ પરિઘ તરફ છે, ખૂણા તરફ છે, જ્યારે વિકલ્પ એમાં બિંદુ વર્તુળના કેન્દ્રમાં આવેલું છે.
તેથી તે અન્ય વિકલ્પથી અલગ પડે છે. તેથી 15મો પ્રશ્નનો જવાબ આવશે એ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 16. તો 16માં આપણે જોઈ શકીએ છીએ કે એ, સી અને ડી તે દરેક હરોળમાં તીરની દિશા આડી છે, એટલે કે ડાબી અથવા જમણી બાજુ. જ્યારે વિકલ્પ બી માં તીરની દિશા ઊભી છે, ઉપરની તરફ અને નીચે, એટલે આ કારણસર તે બાકીના સમૂહથી અલગ પડે છે. એટલે 16મા પ્રશ્નનો જવાબ આવશે બી. હવે જોઈએ પ્રશ્ન 17. તો પ્રશ્ન 17માં આપણે જોઈએ કે વિકલ્પ એ, બી, સી, ડી. તો વિકલ્પ એ માં ચોરસ 2 રેખાઓ દ્વારા દોરેલું છે, એટલે 2 વાર. બી માં વર્તુળ છે પરંતુ એક જ વાર. સી માં 2 વાર અને ડી માં પણ 2 વાર. તો તેનો જવાબ આવશે બી. હવે જોઈએ પ્રશ્ન 18. તો પ્રશ્ન 18માં આપણે જોઈ શકીએ છીએ કે વિકલ્પ એ, સી અને ડી માં આકૃતિઓને સમાન સંખ્યાના ભાગોમાં વહેંચવામાં આવ્યા છે, એટલે કે 4 સમાન ભાગમાં વહેંચવામાં આવ્યા છે. અને જ્યારે આકૃતિ બી માં જોઈએ તો આકૃતિને અસમાન ભાગમાં વહેંચવામાં આવે છે. માટે 18મા પ્રશ્નનો જવાબ આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન 19. તો 19મા પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે એ, બી, સી અને ડી તો દરેક ચોરસમાં 4 બિંદુઓ આપેલા છે. એ ચારે 4 બિંદુમાં કાળું ટપકું કરેલ છે. તો એ માં જોઈએ તો 2 ટપકા, બી માં પણ 2 અને સી માં પણ 2. જ્યારે ડી માં આપેલા અંદરના ટપકામાં ચારે 4 બિંદુને ખાડા કરવામાં આવ્યા છે. તો તેનો જવાબ આવશે ડી. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 20. તો 20માં તમે જોઈ શકો છો કે દરેક વિકલ્પમાં 2 વર્તુળ છે, જેમાં વિકલ્પ બી, સી અને ડી માં ઉપરનું વર્તુળ ચોરસ આકાર ધરાવે છે અને નીચેનું વર્તુળ ત્રિકોણ આકાર ધરાવે છે. જ્યારે વિકલ્પ એ માં ઉપરનું વર્તુળ ત્રિકોણ આકાર ધરાવે છે અને નીચેનું વર્તુળ ચોરસ આકાર ધરાવે છે. આ અન્ય આકૃતિ કરતા વિપરીત છે, તેથી તે અલગ પડે છે. તો જવાબ આવશે એ. વિદ્યાર્થી મિત્રો, આજનો ટેસ્ટ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જો તમારે આ ટેસ્ટના પીડીએફની જરૂર હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને આવી જ રીતે જો તમે નિયમિત ટેસ્ટ આપવા માંગો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.